हेलो मित्रों, આપણે આજ આવ્યા છે માધવ ઈ બાઇકમાં આપણે ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાની છે, એટલા માટે પૂછપરછ માટે આવ્યા છીએ કે શું છે શું નહીં, કેટલા ફૂલ ચાર્જિંગ કરે, કેટલા કિલોમીટર જાય, એના ફાયદા શું એ આપણને અંદર જાહું તાણી જાણવા મળશે. હેડો આપણે જઈએ કે એનાથી ફાયદો કેટલો થાય છે. આપણે એક સ્કૂટી લેવી હતી ઇલેક્ટ્રિક, એટલે એનું ઓછા ઓછી રેન્જ થી ચાલુ કરું, બરાબર? ઓછા પ્રાઇસ થી ને સારી રેન્જ વાળી, બરાબર? આપણે ઓછા ઓછી પ્રાઇસ વાળી દિવાળી ઓફર હતી ત્યારે હતા 44,900 જેવું હતું, કંપની ઓફર આવી હતી. પણ અત્યારે કોઈ વધારે નથી. એમ તો કિંમત એની છે 51,900, પણ અત્યારે આપણે રાખ્યા છે 45,900. 45,900 માં 60 કિલોમીટર રેન્જ મળશે એક ચાર્જિંગ. આગળના ટાયરમાં ડિસ્ક બ્રેક મળશે, બરોબર? ગાડી ટોટલ સિસ્ટમ વાળી રહેશે. એક તો ચાવીથી આપણે નોર્મલ ચાલુ થાય, ચાવીથી ચાલુ થઈ ગઈ ગાડી, બરોબર? પછી એક તો આપણે ઇલેક્ટ્રિક કે ભાઈ રિમોટથી ચાલુ થાય, રિમોટથી ચાલુ થઈ ગઈ, બંધ થઈ ગઈ. એક આમાં સ્માર્ટ કાર્ડ આવે છે, બતાવું તમે સ્ક્રીન જોડે લાવો. કે આ કાર્ડ છે ને, આ ટચ કરાવશો ગાડી ચાલુ, કાર્ડ બંધ, ગાડી બંધ, બરાબર? એક આ છે, બરાબર? જેને કે છોકરા નાઇટ બાઇટ નીચે પડતી હોય કે નેની પડતી હોય એના માટે આ ગાડી છે, બરાબર? હવે એનાથી થોડુંક ઉપર જઈએ તો આવી જાય ડબલ. આમાં જો આ તેનાથી થોડુંક લાગે સારું. લાઇટિંગ એની કહેવાય કે ડબલ લાઇટિંગ આવી જાય, ઉપર નીચે ને આ આપણે ડીપર અંદર લાઇટ આવી ગઈ, બરાબર? આના જે ટાયર છે ને એ 10 ઇંચમાં જ, પણ આના ટાયર થોડા જાડા આવે, બરાબર? આમાં બી આગળ ડિસ્ક બ્રેક આવી જાય. બધું સેમ, કોઈ ફરક નહીં. પ્રાઇસિંગમાં થોડો ફરક લુકના લીધે અને થોડી બોડીને ટાયર જાડા પેલા કરતાં ટાયર જાડા, થોડી ઊંચી ગાડી, બરાબર? અને તમે કરવા જઈએ તો આ પડે તમને 49,900, બરાબર? પછી તમને કે હવે બીજી સેગમેન્ટમાં બીજા કહેવાય કે બીજા મોડલમાં જવું છે, બરાબર? તો એમાં જ આપણે એક આ છે, એને એક્ટિવા કહીએ છીએ, કંપની એક્ટિવા નામ આપેલું છે, બરાબર? એક્ટિવા કરીને મોડલ છે, સારું રહેશે. 12 ઇંચના ટાયર આવશે, સાથે અલોય વ્હીલ આવશે, આગળ પાછળ બંને ડિસ્ક બ્રેક. એકદમ ઊંચી ગાડી, એકદમ હેવી ગાડી ને સારી ક્વોલિટીમાં ગાડી. મટીરિયલ સારું, એકદમ સારું મટીરિયલ, બરાબર? આ પ્રાઇસ, આની ગાડીની પ્રાઇસ આપણે જે પ્રાઇસમાં આપી ને એવી પ્રાઇસમાં લગભગ તો કે તમને મળે નહીં આવી ક્વોલિટીની આવી પ્રાઇસમાં. એમાં બી સેમ સિસ્ટમ બધી, બૂટ સ્પેસે સારું, લંબી એકદમ ગાડી, બરાબર? આ તમને ગણો ને, તમારા માટે કહું ને કે તમારા કસ્ટમર્સમાં, તમારા ફોલોઅર્સ માટે કહું તો કહેવા જઈએ ને તો છેલ્લી તમને પડશે 57,200 માં આપી દઈશ તમારા ફોલોઅર્સને. તમારું નામ લઈને આવશે 57,200. એમાં આપણે ભાવ રાખેલા છે 62,000 રૂપિયાના ભાવ છે. પણ તમારા માટે તમારું નામ લઈને કોઈ આવશે તો એને હાલ દઈશું આપણે 57,200 માં, બરાબર? હવે આમાં જ આપણે ઉપર જઈએ થોડાક. આને કહેવાય સ્કૂટર ટાઈપ. બધી સિસ્ટમ સેમ. પેલી જે આપણે 57,200 વાળી તમને બતાવી એ ટાઈપમાં જ, એના એલોય વ્હીલ એ ટાઈપની જ, અંદર આગળ પાછળ બંને ડિસ્ક બ્રેક એ ટાઈપમાં જ, ઊંચી ગાડી અને સ્કૂટર ટાઈપમાં કહેવાય. આ રીતે લાઇટિંગ આવશે, એની બધું સેમ સ્કૂટર ટાઈપનો. આ આપણે ભાવ રાખેલા છે, એમ તો આના ભાવ છે 68,000, પણ તમારા કસ્ટમર માટે આ ગાડી આપી દઈશું આપણે 61,800, બરાબર? હવે બીજી કંપનીમાં આપણે જઈએ તો આમાં છે ને રેન્જ, આ બધી આપણે જે રેન્જ તમને કીધી 60 કિલોમીટર, 60 થી 70 કિલોમીટર સુધી પણ આપણે કરી શકીએ, બરાબર? બીજામાં આપણે જઈએ તો આ છે પ્લાઝમા મોટર્સ કંપનીનું છે, લિથિયમમાં છે, બરાબર? આમાં તમને 75 થી માંડીને 150 સુધીની રેન્જ મળશે એક ચાર્જિંગ, બરાબર? હા, સબસિડી ખરી. સબસિડી આપણે ગણો ને, તમને ગાડી લીધા પછી તમારે ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ કરાય. 11મા ધોરણ ઉપરનું કોઈ બી છોકરો એને ડોક્યુમેન્ટ્સ હોય તો તમને 12,000 સબસિડી મળવા પાત્ર. આમાં તમને ગણો ને 75 કિલોમીટરથી લઈને છેક 150 કિલોમીટર સુધીની રેન્જમાં મળી જશે આ ગાડી. લિયો સ્પોર્ટ નવું મોડલ છે, દિવાળી આપણે લોન્ચ કર્યું છે નવું મોડલ. આ એક છે ખાલી લિયો, એનું આની પ્રાઇસ કરતાં 4,000 પ્રાઇસ આની નો છે. આ જેમ આના રેન્જ પ્રમાણે અલગ અલગ પ્રાઇસમાં છે આ ગાડી, બરાબર? જેમ કિલોમીટર ચાલે એ પ્રમાણે અલગ અલગ પ્રાઇસ. 60 કિલોમીટર વાળી આ બધી 60 કિલોમીટર, 60 થી 70 કિલોમીટર વાળી, એમને મેં તમને ભાવ કહી દીધા. આ જે ગાડી છે આ લિયો અને લિયો સ્પોર્ટ મેં તમને પ્લાઝમા મોડલ્સને બતાવી, 75 કિલોમીટરથી મોડી 150 કિલોમીટર ઉઠી જાય.
જેને જે જરૂરિયાત હોય એ પ્રમાણે ગાડી લઈ શકે. છોકરા માટે સારી. છોકરાઓ માટે તો આનાથી ચાલુ થઈ જાય. છોકરાઓ માટે આ ગાડી લો, નાની જેને હાઈટ હોય એને આ લઈએ, પછી આ લઈએ, આ સારી. પછી કોઈ ઘર માટે, ફેમિલી માટે સ્કૂટર ટાઈપમાં જોઈએ પેલી લઈએ, એક્ટિવા ટાઈપની. પછી રેન્જ વધારે જોઈએ કે ભાઈ 100 કિલોમીટર ઉપર ફરવું તો એના માટે બી આપણા પાસે બેસ્ટ ગાડી અવેલેબલ છે. સારી પ્રાઇસમાં બેસ્ટ ગાડી, બરાબર. હવે હું તમને કહું કે તમારે પેટ્રોલમાં અને આપણી ઇલેક્ટ્રિકમાં તમને શું ફાયદો પડે, બરોબર. 12 મહિનાનો શું ફાયદો પડે એ તમને કહું, બરાબર. તમારા વ્યુઅર્સને કહું એટલે મૂળ ખ્યાલ આવશે. જો હવે આપણે નોર્મલ ગણવા જઈએ પેટ્રોલ વાળી બાઇક કે ભાઈ કોઈ બી બાઇક લો ને અત્યારે નોર્મલ કે 50 નું એવરેજ હાલે, બરોબર. 100 રૂપિયા પ્રમાણે આપણે પેટ્રોલ કરીએ, 100 રૂપિયા પ્રમાણે પેટ્રોલ ગણીએ, બરોબર. 50 ની એવરેજ હાલે એટલે આપણે ગણો 2 રૂપિયા કિલોમીટર થયું, 2 રૂપિયા 1 કિલોમીટર થયું, બરોબર. 2 રૂપિયા 1 કિલોમીટર એટલું ફરે. આપણા વાળી ગાડી ગણો એનું 2 રૂપિયા ફરે એટલે તમે ગણો તમારે દાડાનો 50 કિલોમીટર ફરવાનું થાય તો દાડા 100 રૂપિયા પેટ્રોલ થાય, 100 રૂપિયા પેટ્રોલ થાય તમારા દાડા. તો મહિનાનું 30 દાડાનું આપણે ગણીએ 3000 નું પેટ્રોલ થાય, 3000 નું પેટ્રોલ થાય. પછી આપણે 12 મહિનાનું ગણવા જઈએ તો થઈ જાય તમારે 36000 નું પેટ્રોલ. આ મહિનાનું ને આ 12 મહિનાનું 36000 નું પેટ્રોલ થાય, બરોબર. એના હોમે આપણે ઇલેક્ટ્રિક ને લઈએ જે આપણે હેડે ચાર્જિંગમાં 60 કિલોમીટર કહીએ, 50 કિલોમીટર આપણે ગણી લઈએ આના, બરોબર. 60 કિલોમીટર હેડે પણ આપણે 50 ગણી લઈએ, બરોબર. તો તમારે એની 1.5 યુનિટમાં આપણે ચાર્જિંગ થાય, 1.5 યુનિટ પર 8 રૂપિયા પ્રમાણે આપણે યુનિટ ગણીએ તો 12 રૂપિયામાં આપણી ચાર્જિંગ થઈ જાય ગાડી. 12 રૂપિયામાં તમારે 50 કિલોમીટર હેડે, 50 થી 60 કિલોમીટર હેડે 12 રૂપિયા, બરાબર. 50 થી 60 કિલોમીટર 12 રૂપિયા હેડે તો દાડાના તમારે 12 રૂપિયા ખર્ચો થયો તો મહિનાના થયા તમારે 360 રૂપિયા, 360 રૂપિયા મહિનાનો ખર્ચો આનો, બરોબર. 12 મહિનાનું ગણવા જઈએ તો એ આ 4320 રૂપિયા, 4320. તમને ચોખ્ખે ચોખ્ખું પેટ્રોલમાં ફાયદો પડે આ 36000, ચોખ્ખું તમને 31680, 32000 નો ફાયદો પડે મૂળ. 12 મહિનામાં તમારે 32000 નો ફાયદો પડે, બરોબર. એમાં બીજું તમને કહી દઉં કે આપણે તો જો ગાડીમાં કોઈ સર્વિસમાં કોઈ આવતું નહીં, ઇલેક્ટ્રિકમાં કોઈ તકલીફ હોય તો આપણે 1 વર્ષ સર્વિસ બધી ફ્રી છે. કોઈ ઓઇલ પોણી એવું કોઈ ઇલેક્ટ્રિકમાં આવતું નહીં, બરોબર. એ તમારા બાઇકમાં તો હજુ થવાનું કે તમારી મહિનાની તમે ચલાવો, મહિના 2 મહિના પ્રમાણે તમારું ઓઇલ પોણી કે જે બધું કરાવીએ, એન્જિનનું કામ કે જે બધું કરાવીએ એ બધું આવવાનું. પણ આપણી ઇલેક્ટ્રિકમાં આવું બધું કામકાજ કોઈ આવે નહીં, બરોબર. હવે તમે કહો કે તમારે ચી ગાડી તમને પસંદ આવી છે, તમારે ચી ગાડી લેવી છે, કોણ મને બતાવો, હડો જોઈ લો તમે ગાડી પસંદ કરો. ત્યાં 12 મહિનાનું ગણવા જે 40000 નો બીજી એક ગાડી આવી જાય એટલો ફાયદો. હા, તમારે ગાડી નવરી થઈ જાય, મૂળ ફ્રીની ગાડી થઈ જાય 12 મહિનામાં. છોકરા માટે લેવી તો આ, પછી આ તમારે વ્હાઈટ કલર આ પસંદ આવે તો આ જોઈ લો. હાલો આ આપણે છે પ્લાઝમા, આમાં પસંદ આવે આમાં જો પેલી પ્લાઝમા આ ગાડી પસંદ આવી, આ ગાડી પસંદ આવી એમ ને કોઈ કરાવી દઈએ આ ગાડી, બરાબર. મહેશ ગાડી ડિલિવરી માટે રેડી કરી દે, બરાબર. આમાં તમે જોઈ લો ગાડી આ રીતની તમારી સિસ્ટમ જે બતાવી રીતની ચાલુ થાય, તમારે 60 કિલોમીટર રેન્જ હાલશે, બરોબર. 1 વર્ષ માટે કોઈ તકલીફ આવે તો આપણી સર્વિસ ફ્રી રહેશે, બરોબર ને. અને હજુ તમને કહી દઉં નવું કે તમે કે આપણી ગાડી એમ તો કે બંધ થાય કે કોઈ પ્રશ્ન આવતા નહીં, પણ તમે રસ્તે કે અટકાય તમારી ગાડીનો કોઈ પ્રોબ્લેમ આવી, પાટણના અંદર હશો, નજીકમાં હશો કે પાટણના મૂળ 10-12 કિલોમીટરના 15 કિલોમીટર અંદરમાં, મહેશ આપણે ભાઈને ફોન કરજો, મહેશભાઈ છે સર્વિસ માટે તરત આવી જશે તમારી. તમારે હેરાન થવાની જરૂર નહીં પડે, ખેંચીને લાવી કે શોરૂમે કે એવો પ્રશ્ન મૂળ આવે નહીં. એટલે તમે ગેરંટી આની દઈએ સાચી ટોકી કે ભાઈ તમે લઈ જાઓ કે રસ્તા બંધ પડે તો અમે આવશો એમ, બરાબર. ભાઈ આ ગાડી બહાર કાઢો. ગાડી તમને બહાર નીકાળી આવીએ, બરાબર. પછી આપણે પેડા ખાઈએ, બહાર લઈ લેવાનું, બહાર લેવાય તો ગાડી